વ્રત સમય દર વર્ષ અષાઢ વદ અમાસ કે જે દિવાસાના દિવસે તરીકે ઓળખાય છે, જે તે દિવસે સવારે નાહી ધોઈને પ્રાતઃકાળે દશામાના માતાનું વ્રત લેવું અને શ્રાવણ સુદ દશમ અથવા તો 11ના રોજ ઉજવણું કરવું. વ્રત પૂજન વિધિ: વ્રત લેનાર દિવાસાના દિવસે પ્રાતઃકાળે નાહી ધોઈ સ્વસ્થ થઈ પાટલા ઉપર દશામાની મૂર્તિ કે છબી અથવા તો દશામાનો સંકલ્પ કરી સ્નાન કરવું તથા માટીની સાંઢળી બનાવી પાટ ઉપર મૂકવી. બાજુમાં કળશ સ્થાપન કરવું. કળશ ઉપર સૂતરના 10 તાર લઈ કંકુમાં બોળી 10 ગાંઠ વાળી અને કળશ ઉપર વીંટાળવી તથા બીજા 10 તારનો દોરો કંકુમાં બોળી પોતે બાંધવો અને ધૂપ દીપ કરવા. પછી શ્રદ્ધા અને દશામાની વાર્તા સાંભળવી. જય દશામાં જય દશામાં એમ 125 જાપ કરી પૂજન તથા પાટને અને કળશને કંકુના 10 ચાંદલા કરવા. સાંઢળીને પણ ચાંદલો કરવો અને પૂજન કરવું. 125 ગ્રામ લાપસી, લાડુ કે ચોખા ઘી ગોળ ધરાવી પ્રસાદ વહેંચવો અને પૂજન કરી નમસ્કાર કરવા. બની શકે તો અખંડ દીવો કરવો. ઉપવાસ કરવા અથવા એકટાણું કરવું. દશામાની સ્તુતિ કરતા શક્ય હોય તેટલું રાત્રિ જાગરણ કરવું. આમ 10 દિવસ સુધી પવિત્ર મૂર્તિ પૂજા કરવી. 10 દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એકટાણા કરવા. ઉજવણી: 11ના દિવસે માટીની સાંઢળી જળમાં પધરાવી અને શક્તિ અનુસાર શુદ્ર બ્રાહ્મણને સૌભાગ્ય શણગાર કે વસ્ત્રદાન કરવું. મન તન પવિત્રતાથી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવી. વ્રત પૂર્ણ ઉજવણી: આ પ્રમાણે 5 વર્ષ વ્રત કરવું. 5મે વર્ષ વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં પોતાની શક્તિ પ્રમાણે ચાંદી કે ચાંદણી બનાવી જળમાં પધરાવી અથવા તો બ્રાહ્મણને દાનમાં આપવી અને વસ્ત્રદાન કરવું અથવા તો શક્તિ પ્રમાણે દાન કરવું અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અને બાળકોને જમાડવા. આ 3 શક્ય ન હોય તો દશામાની 5 અથવા 11 ચોપડીઓ. આ વ્રત પ્રભાવને ખરાબ દશા નાશ પામી સુખ શાંતિ મળે અને શ્રદ્ધા મુજબની ફળ પ્રાપ્ત થાય છે. અમદાવાદના દાણાપીઠમાં દશામાનું સુંદર મંદિર આવેલું છે. બહેનો તથા ઘણી શ્રદ્ધાળુઓને હોંશથી દર્શન જાય છે, પણ તેમના ઘેરે હજી પારણું બંધાયેલું નથી. તેમને ખૂબ જ વ્યવસાય રહેતો હતો. તે ઉંમર પણ અઘેડ અથવા આવી પણ બહેનો દશામાનું વ્રત કરતી જોઈ તેમને પૂછ્યું, બહેન, આ વ્રત કરવાથી શા ફાયદા થાય છે? એકે કહ્યું, માં દશામાં આપણી ખરી અવસ્થા થઈ હોય તો ટાળે છે. બીજા બોલી, આપણી તો મનોકામના પૂરી કરે છે. પેલા મારવાડી બહેને થયું કે વ્રત કરવાથી કદાચ માં દશામાં મારી વર્ષોની અધૂરી એવી ઈચ્છા પુત્રની પ્રાપ્તિ કરાવી આપે તો તેમણે પણ દશામાનું વ્રત લીધું. ઘરમાં માનું સ્થાપન કર્યું અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી. 1 વર્ષ વીત્યું, બીજું ગયું, ત્રીજું વર્ષ ગયું અને બહેનને પુત્ર આશા બંધાઈ. દશામાએ તેમને ખોળાનો ખૂંનાર આપ્યો. 5મા વર્ષે એ મારવાડી બહેને ધામધૂમથી મહારાજનું કર્યું. ચાંદીની સાંઢળી બ્રાહ્મણને દાનમાં દીધી. બ્રાહ્મણે કરાયું